આજે મારે જે વિષય પર ચર્ચા કરવી છે વિષય અથવા તો એ ચર્ચા કદાચ આપણા ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ભાજપના નેતા, ભાજપના પ્રવક્તા કદાચ સાંભળશે તો એમને ગુસ્સો આવી જશે, પરંતુ આજે મારે પક્ષકાર તરીકે નહીં પરંતુ પત્રકાર તરીકે વાત કરવી છે, એ પણ અમદાવાદના રખિયાલમાં જે પોલીસને ડરાવવામાં આવ્યા છે તેના પર। નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। મારે તમારી સાથે બે ત્રણ વિષયો પર અહેવાલમાં ચર્ચા કરવી છે। પહેલો વિષય હું એ લઈશ કે અમદાવાદના રખિયાલમાં જે બુટલેગરને કારણે, જે અસામાજિક તત્વોને કારણે પોલીસ ઊંધી પૂંછડીએ ભાગી છે એના વિશે। हाँ बिफोर आफ्टर वाली करवा दूंगा माजी। हाँ बिफोर आफ्टर वाली हो जाएगी। एक दो कौन तो घुमा दिया, वीडियो बना के दे दूंगा। वो मत करो, मत बना भाई। જેને ખાખી પહેરી હોય અને ગુમાન હોવો જોઈએ કે ગર્વ હોવો જોઈએ કે અમે ગુજરાત પોલીસ છીએ, પણ આ શું ગુજરાત પોલીસ છે કે જે અસામાજિક તત્વો એને છરી ચપ્પુ બતાવે છે ને એમ કહે છે બહોત માरूंगा સાહેબ, અને સાહેબ દોડી પણ જાય છે। શું આ ડર છે તમારો પબ્લિકની અંદર? પબ્લિકને પોલીસનો ખરેખર ડર જ રહ્યો નથી, કારણ કે પોલીસ આવા અસામાજિક તત્વોને છેલ્લા ઘણા સમયથી છાવરતી આવે છે। એટલે ગુજરાત પોલીસનો આવા અસામાજિક તત્વોને ડર જ નથી રહ્યો। અને જો આવા અસામાજિક તત્વોનો આપણે તમે ઇન્સ્ટાગ્રામ ચેક કરો, એમનો બાયો ચેક કરો તો લખ્યો છે રાણો રાણાની રીતે। જો કે આ શબ્દો છે આગળ જે રાણા રહી ચૂક્યા હતા એમના માટે હતો, પરંતુ અત્યારે આ લોકો લખે છે કે રાણો રાણાની રીતે, અને હકીકત જોવા જઈએ તો આપણે પૂછીએ કે શું કરો છો, કે 150 રૂપિયાનું દાડિયું। આ છે અસામાજિક તત્વો, આ છે બુટલેગરો, અને જે ગુજરાત પોલીસને ડરાવે છે કે જે 150 રૂપિયાનું દાડિયું કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય, અને એવા લોકોથી આપણી ગુજરાત પોલીસ ડરી જાય છે। અને પછી અમુક એવા લોકોના વરઘોડા કાઢશે અને ગુજરાતની જે બોડી જનતા છે એમને એવું સાબિત કરવા માંગશે કે જો કદાચ તમે આ વસ્તુ કરશો તો તમારો પણ આ હાલ થશે। પણ જે ખરેખર તમારી સાથે ખરાબ કરી રહ્યું છે એમને મારે કહેવું છે કે હર્ષ સંઘવી સાહેબ, તમે એવું ના કહેશો કે જે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરશે તો એમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે, કડક કલમો લગાવવામાં આવશે, પરંતુ આવા બુટલેગર અસામાજિક તત્વો પર કાર્યવાહી કરો, જેથી કરીને ગાંધીના ગુજરાતમાં દારૂ ના આવે, ગાંધીના ગુજરાતમાં આ રીતે ગુજરાત સરકારની જે પોલીસ છે તેમને ડરાવી ધમકાવીને રાખવામાં આવે ને અસામાજિક તત્વોને એક મોકળું મેદાન મળી જાય। તમારે એના પર કાર્યવાહી કરવાની જરૂર છે, ના કે એવું કહેવાની જરૂર છે કે રોંગ સાઈડ જે પણ ડ્રાઇવિંગ કરશે એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે, કડક કલમો લગાવવામાં આવશે, એનો મેમો ફાડવામાં નહીં આવે, એને ડાયરેક્ટ અરેસ્ટ કરીને જેલના હવાલે કરવામાં આવશે, એ કહેવાની જરૂર નથી। પરંતુ આવા અસામાજિક તત્વો કે ગુજરાતની પોલીસને ડરાવે છે એના પર કાર્યવાહી કરવાની જરૂર છે। રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય, જે લોકો સિગ્નલ તોડતા હોય, જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય, એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી। એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને, એનું નસીબ હશે થશે। એના માટે આપણે ફાઇન લેવાનું, રસીદ ફાડવાની જ નહીં। રસીદ ફાડવાની કોઈ જરૂરત જ નથી। 10 દિવસ તક હાથમાં સ્લેટ પકડાવરાવો એટલે અંદાજો બધાને આવી જશે। બીજા વિષય પર મારે એ વાત કરવી છે કે ગુજરાતમાં અત્યારે દારૂબંધી છે પણ ફક્ત કાગળ ઉપર, અને જ્યારે રાજસ્થાનથી ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ આવે છે છતાં પણ આપણી ગુજરાત પોલીસ કંઈ નથી કરતી। ઉપરથી ગુજરાત પોલીસ તો એ બુટલેગરોને રસ્તો આપે છે જવા માટે, અને જ્યારે પણ ગુજરાત પોલીસ ત્યાં ઊભી હોય અને 190, 200 ની સ્પીડમાં એ બુટલેગરો બેફામ રીતે પોતાનું વાહન ચલાવતા હોય છે, અને પાછા એમના ઇન્સ્ટાગ્રામની પોસ્ટ જુઓ તો એવું લખ્યું હોય છે કે 2 નંબરના ધંધા તો અમે કરવાના, અમને કોઈ રોકી શકવાનું નથી। એ લોકો આવી પોસ્ટ કરે છે, રિયલમાં પોસ્ટ કેમ કરે છે કે એમને ખબર છે કે અમારા ઉપર હાથ છે, એ પણ ભારતીય જનતા પાર્ટીનો। સૌથી મોટો સવાલ એ છે કે બીજેપીના તાર આવા બુટલેગરો સાથે, અથવા તો બુટલેગરોના તાર ડાયરેક્ટ બીજેપી સાથે જોડાયેલા છે, તો હર્ષ સંઘવી સાહેબ આવા લોકોના વરઘોડા કેમ નથી નીકળતા? કેમ જે જાહેરમાં બર્થડે ઉજવે છે એના વરઘોડા નીકળે છે? કેમ જે રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં રોલા પાડવા માટે જે રીલ્સ બનાવે છે એના વરઘોડા નીકળે છે? કેમ આવા લોકોના વરઘોડા નથી નીકળતા? શું ભારતીય જનતા પાર્ટી સાથેના સીધા તાર છે એટલા માટે નથી નીકળતા
સીધો સવાલ છે, આ ડિબેટ, આ ચર્ચા કદાચ કોઈને નહીં ગમે, પરંતુ એક પક્ષકાર તરીકે નહીં, પત્રકાર તરીકેના સવાલો છે મારા. કેમ ત્યાં કોઈ નથી બોલતું? સૌથી મોટો સવાલ એ છે. અને આ જે રીલ્સની હું વાત કરી રહી છું, કે જે રીલ્સ છે અને એના ઇન્સ્ટાગ્રામની પોસ્ટ, એનું જે હેન્ડલ છે, એનું નામ પણ છે રાજસ્થાન ટુ ગુજરાત. એક બે નહીં પરંતુ ઘણા બધા આવા હેન્ડલ છે કે જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે એવું એમને પોસ્ટ કરી છે. તમે ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે એવી પોસ્ટ એમના દ્વારા કરવામાં આવી છે. આમાં પોલીસનો સપોર્ટ હોય તેવું પણ લાગી રહ્યું છે. આ સાથે સાથે જ્યારે પોલીસ હોય ત્યારે બેફામ સ્પીડમાં તેઓ વાહન ચલાવતા હોય છે. અને સાથે એક બાયોમાં તેવું પણ લખ્યું હતું એક રીલમાં કે 2 નંબર કે ધંધે और हम जैसे बंदे सरकार तो क्या हमारा कोई भी कुछ नहीं बिगाड़ सकता. આ તો ગુજરાત સરકારને ઓપન ચેલેન્જ આપે છે. અને ગુજરાત સરકાર રીલ્સ જોવે છે. ગુજરાત સરકાર રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ પ્રવેશ કરવા પણ દે છે. કેમ? કારણ કે અમને ખબર છે કે અમારું કોઈ નથી બગાડી, કશું જ બગાડી શકવાનું નથી. અને એનું સૌથી મોટું કારણ એ જ છે કે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ એ જેના પણ તાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય એનું વાળ પણ વાંકતું નથી કરતી. બિચારા ફસાય કેવા લોકો? જેમ હર્ષ સંઘવી સાહેબે કહ્યું કે રોંગ સાઈડમાં આવશે તો કડક કાર્યવાહી થશે, કડક કલમો લગાવવામાં આવશે, તો એ બિચારા ડરે. હેલ્મેટ ના પહેરે, એમની પાસે લાયસન્સ ના હોય, મેમો ફાટે, દિવસના 50 રૂપિયા કમાતા હોય ને 500 રૂપિયા એમને ચૂકવવામાં આવે, એટલે એ લોકો ડરે. પણ આવી રીતે બુટલેગરો હોય, આ સામાજિક તત્વો હોય, એ લોકો ના ડરે, કારણ કે ખબર છે બાપનું રાજ છે, જે કરવું એ થશે અને આપણે એકદમ આસાનીથી અહીંયાથી નીકળી જશું. આવા જ બુટલેગરોને કારણે સુરેન્દ્રનગરમાં એક પીએસઆઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બુટલેગરની પાછળ એવો જતા હતા, બુટલેગરને પકડવા માટે, અને રાત્રિના અંધારાના સમયમાં એમનું મોત થઈ ગયું હતું. કેમ આ સરકાર એવા પોલીસ કોન્સ્ટેબલ, એવા પીએસઆઈ, એએસઆઈ કે જેને રસ્તા પર પોતાનો જીવ ગુમાવ્યો છે, એમના લોહીથી એ રસ્તો બન્યો છે, એમનું લોહી એ રસ્તા પર પડ્યું છે, ગુજરાત સરકારને એ કેમ નથી દેખાતું? કેમ વરઘોડો કાઢવા માટે મોટા મોટા અધિકારીઓ નથી આવતા? અગર ખરેખર તમારે પબ્લિકના અંદર, જનતાની અંદર ખોફ ઊભો કરવો છે તો મોટા મોટા અધિકારીઓને આવવું જોઈએ ને આમનો વરઘોડો કાઢવો જોઈએ. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈને મોકલી દેશે ને કહેશે વરઘોડા કાઢો. તમે આવો, જેને અધિકાર છે, કે જેને અધિકાર આપ્યો છે કે તમે આ વસ્તુ કરો, મોટા આપશે તો ખબર પડશે કે ખરેખર ગ્રાઉન્ડ ઉપર આવો તો હાલત શું થાય છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ પોતાનો જીવ ગુમાવી દે છે આવા બુટલેગરોને પકડવા માટે. અને પછી આપણી ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ અને છાવરે, તો પેલા બિચારા જે મરી ગયા છે એમને ન્યાય કોણ આપશે? ન્યાયતંત્ર પણ આપણી સરકારનું, આપણા જ પક્ષનું. અને હવે તો ન્યાયમૂર્તિ પર પટ્ટી પણ હટાવી દેવામાં આવી છે, છતાં પણ કોઈને ન્યાય મળતા નથી, કારણ કે બધું ખોખલું છે, આખી સિસ્ટમ જ ખોખલી છે. ખાલી વરઘોડા કાઢો એ પણ એવા લોકોના કે જેમને રીલ પોસ્ટ કર્યા છે. તો આ પણ તો રીલ્સ છે કે જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ પ્રવેશે છે. કિંગફિશર જે બિયર છે એનો ખુલ્લેઆમ વિડીયો છે, એવું કહે છે કે સરકાર હમારી હે, સરકાર હમારા કુછ નહીં બિગાડ સકતી. એવા લીગલી પોસ્ટ કરેલી વસ્તુ છે, તો એના પર કાર્યવાહી કેમ નહીં? અને આ વિષય પર કોઈ બોલવા પણ આગળ નહીં આવે, કારણ કે બધાને ખબર છે કે જે વ્યક્તિઓ, તમે રહો છો, તમારા આજુબાજુ પણ દારૂ વેચાય છે, પરંતુ આ વિષયો પર ચર્ચા કરવા માટે આગળ કોઈ નહીં આવે, એ પણ મને ખ્યાલ છે. અને એક પત્રકાર તરીકે મારું એક ફરજ છે, એક જવાબદારી છે કે હું સચોટ અને સાચી માહિતી આપણી સરકાર સુધી પહોંચાડું, કારણ કે આ વોટ છે એ બોડી જનતા આપે છે. આ વોટ તમામ ગુજરાતના લોકો આપે છે કે જેને ગુજરાત સરકાર પર ભરોસો છે. અને ગુજરાત સરકાર જો આવા લુખ્ખા લોકો મારે કહેવું ન જોઈએ, પરંતુ હું એ વાણીને વિવેક સાથે કહું છું કે લુખ્ખા શબ્દો ન બોલવા જોઈએ, પરંતુ આવી રીતે જો આ કિસ્સો સામે આવે તો પછી આ શબ્દો આપોઆપ મોઢામાંથી નીકળી જાય છે કે ખરેખર આવા લોકોને પોલીસે છાવરવા ન જોઈએ. અને સૌથી પહેલા પોલીસ ડરે છે કે એને ખાકી પહેરી છે અને ગર્વ હોવો જોઈએ ગુજરાત સરકારના અંડરમાં કામ કરે છે. આપણી સરકાર કેટલી મજબૂત છે, છતાં પણ દંડો એમને બતાવવો જોઈએ બુટલેગર કે અસામાજિક તત્વોને. પરંતુ અહીંયા તો ઊંધું થઈ ગયું છે, ઉલટા ચોર કોટવાલ કો ડાંટે એવું થઈ ગયું છે. તો બુટલેગરો, અસામાજિક તત્વો પોલીસને મારે છે ને કહે છે બહોત માरूंगा સાહેબ, એટલે પોલીસ ઊંધડી પૂંછડીએ ભાગી જાય છે, કારણ કે પોલીસને બી ડર છે કે આ મારશે જ અમને. કેમ મારશે, કેમ ડર છે પોલીસને? કારણ કે પોલીસે, સરકારે કોઈ સચોટ કાર્યવાહી કરી જ નથી. નિર્ભયા કેસ બન્યો, બહારના દેશોમાં જે પણ દુષ્કર્મ કરે છે ને બીચ ચોરાહા પર લાવીને એને મારી દેવામાં આવે છે. કેમ ગુજરાતમાં આવું નથી?
ભરૂચના ઝઘડિયામાં કેવો કિસ્સો બન્યો? 10 વર્ષની છોકરીના ગુપ્તાંગમાં છરીઓ મારવામાં આવી, લોખંડનો સળિયો બેસાડી દેવામાં આવ્યો, એના હોઠ પર બચકા ભરવામાં આવ્યા. કેમ? કોઈ ધારાસભ્ય ત્યાં ઝાંખવા પણ ગયું નથી. જે તે વિસ્તાર છે એનો ધારાસભ્ય ત્યાં જોવા પણ ગયો નથી કે ખરેખર ફક્ત 10 વર્ષની બાળકી પર 35 વર્ષીય યુવક કે જેની એવી વિકૃતિ હતી કે જેની 10 વર્ષની છોકરી 10 વર્ષ જેની છોકરીના છે ને આખી જિંદગી પીંખી નાખી. કેમ એના પર નથી બોલતી આ સરકાર? કેમ આવા જ લોકોના વરઘોડા નીકળે છે? એ 35 વર્ષના યુવકનો વરઘોડો કાઢો. બાઈટો ઘણી બધી છે, મારે સંભળાવી નથી, કારણ કે બાઈટમાં પોલીસ પોતાની જાતને છાવરવાની જ છે, એ દરેકને ખબર છે. આ બધી જ ચર્ચા કરવાનો મારો મેઇન ઉદ્દેશ્ય ફક્ત એ જ છે કે પોલીસ અથવા તો ગુજરાત સરકારને આવા બુટલેગરો અસામાજિક તત્વોને સપોર્ટ કરવાની કે એમનાથી ડરવાની જરૂર નથી. તમે ખાખી પહેરી છે, તમે ગુજરાત સરકારમાંથી છો, તો પછી તમે કેમ ડરો છો? તમારી પાસે સત્તા છે કે આવા અસામાજિક તત્વોને તમે બીજ ચોરાએ લાવો ને એમની સાથે પણ એવું કાર્યવાહી કરો કે જે તમે ખરેખર પેલા લોકોના વરઘોડા કાઢો છો એવી રીતે કરો. તો આ લોકોને ડર બેસશે કે ખરેખર ગુજરાત પોલીસ એ કાર્યવાહી કરી રહી છે. પરંતુ જો આવી જ રીતે અમદાવાદના રખિયાલમાં પેલો છરી ચપ્પુ લઈને આવે છે અને પોલીસને એમ કહે છે કે બહોત મારુંગા સાહેબ અને પોલીસ ઊંધી પૂછડીએ ભાગે છે, તો પછી આવા રોજ અસામાજિક તત્વો પેદા થશે, રોજ છરી આવશે, રોજ ચપ્પુ આવશે, રોજ તલવાર આવશે અને ગુજરાત પોલીસની ડોક પર મૂકશે અને કહેશે કે અહીંયાથી જતા રહો નહીંતર હું મારી નાખીશ. જો તમે આવી રીતે ડરતા રહેશો તો ગુજરાત સરકારને અને ગુજરાત પોલીસને આવા લોકોના વરઘોડા કાઢવાની જરૂર છે. ના કે પછી રીલ્સ પર ગાડીઓના દરવાજા પર બેસીને રોલા પાડવા માટે રીલ્સ બનાવે, પોસ્ટ કરે. આવા લોકોના વરઘોડા કાઢો તો જનતાને તમારા પર ભરોસો આવશે.